નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી। આજે આપણે વાત કરીશું સુરતમાં થયેલા એક ઘટના વિશે। સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને પ્રી મોન્સૂન સમીક્ષાની એક બેઠક મળી હતી, જેમાં કલેક્ટરે કહ્યું હતું કે ચોમાસાની પૂર્વ તૈયારીઓ જરૂરી છે, કારણ કે કુદરતી કે માનવ સર્જિત દુર્ઘટનાઓ બને ત્યારે તેનો મક્કમપણે સહિયારા પ્રયાસોથી જ ઉકેલ શક્ય બને છે। જળાશયો, કેનાલ, દરિયા અને વરસાદી પાણીનો ભરાવો થયેલા સ્થળોએ ડૂબી જવાથી થયેલા માનવ મૃત્યુ તેમજ ભારે પવન અને વરસાદમાં ઝાડ, થાંભલા, હોર્ડિંગ્સ અને ટાંકી પડવાથી થયેલા માનવ મૃત્યુ તેમજ ગટરના ખુલ્લા ઢાંકણા કે ખુલ્લા બોરવેલના કારણે પણ થતા માનવ મૃત્યુને રોકવા માટે આવા ગટરના ઢાંકણા બંધ અને કૂવા અને બોરને એસએમસી સહિતની વિભાગે બંધ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। તો આપણે વાત કરીએ તો બીજી બાજુ આપણે જોઈએ તો સુરતના ગત 5 ફેબ્રુઆરીના રોજ અમરોલી વરિયાવ રોડ પર બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર જે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો। 24 કલાક બાદ 6 ફેબ્રુઆરીએ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો। પાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાથી પરિવારજનો અને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। પોલીસે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો હતો અને ત્યારે 4 અધિકારીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી, પરંતુ 2 મહિના પહેલા નાના કર્મચારી સુપરવાઇઝર અને જુનિયર ઇજનેરને બંનેના જ નામ પોલીસને અપાયા છે। સુપરવાઇઝર ચેતન રાણા અને જુનિયર ઇજનેર રાકેશ પટેલના નામો આપી દેવાયા છે, જેની પાછળ કારણ એ રજૂ કરવામાં આવ્યું છે કે બંને પાસે ડ્રેનેજ અને સ્ટ્રોમ ડ્રેનેજની જવાબદારી 15 જાન્યુઆરીના કાર્યપાલક ઇજનેર તેજસ પટેલના ઓર્ડરથી ફાળવાઈ હતી। આપણે વાત કરીએ તો છેલ્લા 2 મહિનાથી અમરોલી પોલીસ આ બંને જવાબદાર અધિકારીઓને શોધી રહી છે, પણ પકડી પાડવામાં નિસફળ છે। છેલ્લા 2.5 મહિનાથી પરિવારજનો પણ પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે। જોકે હજુ સુધી ન્યાય ન મળ્યો હોવાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। અન્ય રાજ્યોમાં રહેલા આરોપીઓને સુરત પોલીસ પકડી પાડીને પરત લાવી રહી છે, ત્યારે આ તો સામાન્ય અધિકારી હોવા છતાં પણ તેમને પકડી શક્યા ન હોવાથી પરિવારજનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે। છેલ્લા 2 મહિનાથી આ બંને અધિકારીઓ ભાગતા ફરી રહ્યા છે, જેથી મૃતક કેદારના પરિવારજનો ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ રહ્યા છે અને જણાવ્યું હતું કે આ લોકોએ બંગડી પહેરીને ઘરમાં બેસી જવું જોઈએ અને ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, તેવો પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આપણે હાલમાં જે સુરતમાં જે ઘટના બની હતી તેને લઈને પરિવારના સભ્યો દ્વારા સુરત પોલીસ પર ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આખી સમગ્ર ઘટનામાં જે જુનિયર ઇજનેર છે અને એવા 2 નાના કર્મચારીઓ પર આખું ઢોળી દેવાયું છે, પણ એ લોકો બી હમણાં હાલમાં પોલીસ પકડથી દૂર છે। હમણાં હાલમાં પોલીસ દ્વારા એ લોકોની તપાસ ચાલુ છે, એને શોધખોળ કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી એ લોકો પકડાયા નથી। ત્યારે સૌથી મોટો સવાલ એ ઉઠે છે કે એ લોકો બહારના રાજ્યમાં જઈને એ લોકો બીજા આરોપીઓને પકડી લાવે છે, પણ એના જતાં જે હમણાં હાલમાં જે આ નાના જે 2 અધિકારીઓ છે તે લોકો પકડાયા નથી। અને આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે હમણાં હાલમાં આજે જોડાઈ રહ્યા છે પાયલબેન સાકરિયા, જે વિરોધ પક્ષ નેતા છે આમ આદમી પાર્ટીથી, ધર્મેશભાઈ ગામી જે એક સામાજિક કાર્યકર છે, અને સુનિલ પ્રજાપતિ જે અમારા સંવાદદાતા છે સુરતથી। જી નમસ્કાર આપ સૌનું અને સ્વાગત છે અમારી ચેનલ પર। ધન્યવાદ। નમસ્તે જી સુનિલ, હું સૌથી પહેલા હવે તમને પૂછીશ કે આ જી જી સુનિલ, આવાજ આવી રહી છે? જી ધર્મેશભાઈ, હવે હું તમારી પાસે આવું છું। ધર્મેશભાઈ, હમણાં હાલમાં જે આ પ્રકારની સમગ્ર જે ઘટના બની રહી છે અને આજે આપણે જોઈએ તો એક બેઠક કરવામાં આવી હતી કલેક્ટર દ્વારા, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે હમણાં પ્રી મોન્સૂનની કામગીરી કરીશું। ત્યારે એક બાજુ પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી છે, તો એક બાજુ હમણાં હાલમાં જે આ આપણે જોયું કે ફેબ્રુઆરીમાં જે આ ઘટના બની હતી તેના હજી એ લોકો જે ગુનેગારો છે તે પકડાયા નથી, તેના ઉપર તમારું શું કહેવું છે? હવે જ્યારે મોન્સૂન આવવાનું હોય ત્યારે પ્રી મોન્સૂનની કામગીરીનું તંત્ર નોંધ લેતું હોય છે અને પ્રી મોન્સૂન કામગીરી કરવી પડે, અને એના ભાગરૂપે અધિકારીઓની મિટિંગ થાય, કલેક્ટરની અધ્યક્ષતામાં હોય, કમિશનરની અધ્યક્ષતામાં હોય, મ્યુનિસિપાલિટી કમિશનર પણ એની નોંધ લેતા હોય છે અને ઓર્ડરો આપતા હોય છે। પરંતુ બાબત એવી છે કે એ ઓર્ડરો બધા વધારે પડતા કાગળ પર રહેતા હોય છે, અને જ્યારે માનો કે વરસાદ આવવાનો હોય તો પહેલા જ વરસાદની અંદર
જે રીતના પાણી ભરાઈ જાય છે, ત્યાં ડ્રેનેજના ઢાંકણાઓ ખુલ્લા હોય છે, એની અંદર કોઈ મોટરસાયકલ વાળા પડી જતા હોય છે. એટલે પરિસ્થિતિ ગયા વર્ષ પણ એવી જ હતી અને આગળના જી. સમયમાં પણ આપણે જોયું છે જી. કે જ્યારે પ્રી મોન્સૂનના નામે મસ્ત મોટું બજેટ ફાળવવામાં આવતું હોય, પરંતુ કામગીરીના નામે આપણે જોઈએ તો સુરત મહાનગરપાલિકાની અંદર ઘણી બધી ક્યાંક ને ક્યાંક ગૂંચવણો હોય છે ને, જેના કારણે જી. પોશ એરિયાથી માંડી અને લિંબાયતનો એરિયો છે, પર્વત પાટિયાવાળો એરિયો છે, વેસુનો VIP એરિયો છે, એવા તમામ જગ્યા પર સિવિલ રોડનો જે સિવિલ હોસ્પિટલ છે એની બહાર નો એરિયો છે, તમામ જગ્યા પર થોડાક વરસાદની અંદર પણ પાણી ભરાઈ જતા હોય છે. જી. તો પ્રી મોન્સૂન કામગીરી ખાલી બજેટ ફાળવી અને લીપાપોતી કરવાનું કાર્ય કરે છે. જી. આપ એક વાત કરી કે કેદાર ડ્રેનેજના ઢાંકણામાં પડી ગયો નાનો માસૂમ અને 24 કલાક પછી એને લાશ મળી, પણ એને હજુ સુધી ક્યાંય એને ન્યાય મળ્યો જી. નથી. વાત સાચી છે કે નાના જે લોકો છે, નાના કર્મચારીઓને માત્ર ભોગ બનાવી જી. અને જે મોટા એની અંદર માછલીઓ હોય છે એ ક્યાંક ને ક્યાંક છટકી જતી હોય છે. જી. એટલે એ વાત સાચી છે કે નાના માણસોને ફરિયાદની અંદર એમનું નામ ઉમેર્યું છે, પણ તેમ છતાં એમની ઢાક પીછોડો કરવામાં આવે છે, એમની ધરપકડ કરવામાં નથી આવતી. તો હું માનું છું કે આમાં તો જે કંઈ કર્મચારી હોય કે અધિકારીઓ એમની છાતી ફૂલી જાય છે. જી. અને આવા કેદાર એવા માસૂમ છોકરાઓના મૃત્યુ કદાચ થતા રહે તો એમને શું ફરક પડે? જી. એમનો તો પગાર ચાલુ જ રહે છે. એટલે આ તાઇફાઓ કરે છે. જ્યારે મોટા સાહેબો આવવાના હોય ત્યારે બધા રોડ રસ્તાઓ સારા થઈ જતા હોય છે, પણ સામાન્ય પ્રજા જે ટેક્સનો વેરો ભરતા હોય એ લોકોએ આ જ રીતના ખડ્ડામાં હેરાન થવું પડે છે. વરસાદના કારણે નાના મોટા ખડ્ડાઓ પડી જાય છે, પાણી ભરાઈ જાય એની અંદર હેરાન થાય છે. અને જે કઈ કામગીરીઓ ચાલતી હોય છે વિકાસની, લાઈન ખોદવાની હોય, મેટ્રોની બાબતો હોય, એનાથી પણ પ્રજા કેટલી બધી ત્રસ્ત છે કે સુરતની જનતાને તમે પૂછો તો ખ્યાલ આવે. એટલે પરિસ્થિતિ કુલ મલાવી અને યોગ્ય નથી અને લોકો હેરાન થાય છે, કમરના દુખાવાથી માંડી અને જી. ઘણી બધી તકલીફો ઓલરેડી આ શહેરમાં ચાલી રહી છે. જી. જ્યારે મોન્સૂન આવવાનો હોય એના 15-10 દિવસ અગાઉથી કામગીરી બંધ કરી દેવાની હોય છે. સંપૂર્ણ જે કંઈ ચાલતું હોય તે પણ ધ્યાનમાં નથી રાખવામાં આવતું ને માત્ર જે નાના મોટા લીપાપોતી કરી અને કાંકરી સિમેન્ટ ના પૂરવા વગર માટીનું દબાણ કરી અને માત્ર ઉપર એક જી. સિમેન્ટ જેવા રોડા નાખી અને એ કામ પૂર્ણ કરી દેવામાં આવે છે, જેના કારણે વરસાદ થોડો પણ આવે એટલે માણસો હેરાન થાય છે, ખड्डा પડી જાય છે, ભૂવા પડી જાય છે. જી. એટલે સ્થિતિ આ છે સુરત મહાનગરની. અને જી. વડોદરાની પણ આ જ સ્થિતિ છે, અમદાવાદની પણ આ જ સ્થિતિ છે. એટલે પ્રી મોન્સૂનના નામે મોટું મીટિંગ બોલાવી, બજેટ ફાળવી, માત્ર કાગળ પર આયોજન કરી અને આવી સ્થિતિમાં આ શહેર અને રાજ્ય ચલાવી રહ્યા છે અધિકારી. જી, અમારી સાથે પાયલબેન બી છે. પાયલબેન, હું હવે તમારી પાસે આવીશ. હમણાં હાલમાં જે આ મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની જે વાતો હમણાં થઈ રહી છે, તમે વિરોધ પક્ષ નેતા છો અને તમારી સામે જ છે જે હમણાં ફેબ્રુઆરીમાં જે ઘટના ઘટી અને એના જે દોષિતો છે તે હજુ સુધી પકડાયા નથી. ત્યારે હવે આ પ્રકારની જે કામગીરી કરવામાં આવે છે તો દર વર્ષે એમાં આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે તો પણ આ ઘટનાઓ સતત ઘટતી જ રહે છે. તો તમારું શું મંતવ્ય છે અને તમે શું કહેવા માંગશો? અમે તો આ બાબતે વારંવાર વિરોધ પણ કરીએ છીએ અને કાગળ પર જે પ્રમાણેના આંકડા બતાવાય છે, કાગળ પર જે પ્રમાણેનો ખર્ચ બતાવાય છે, જી. ખરેખર જો એ ખર્ચ મતલબ સ્થળ પર થતો હોત ને તો આવી ઘટનાઓ ના બનતી હોત. દર વર્ષે તમે જુઓ તો ખાડીપુરની અંદર અથવા તો ખાડીમાં રમતા રમતા બાળકના મૃત્યુ થવું, ખાડીપુરમાં મૃત્યુ થવું દર વર્ષે આવે છે. જ્યારે એવી ઘટના બને એટલે 2-4 દિવસ બધા જ લોકો ચર્ચા કરીએ, દુઃખ વ્યક્ત કરીએ, પરંતુ પાછું એનો એ જ ઘટનાક્રમ દર વર્ષે બન્યા રાખે. એમનું નિરાકરણ કરવા માટેના ક્યારેય આ ભાજપી શાસકોએ પગલાં નથી લીધા. અને જે આ કાગળ પર ખર્ચ બતાવે છે, કરોડો રૂપિયા ખાડી ડ્રેજિંગ પાછળ વાપરે છે, સ્ટ્રોમ લાઈન ચોખ્ખી કરવા પાછળ વાપરે છે, ઢાંકણા બદલાવા પાછળ વાપરે છે, ગંદકી પાછળ વાપરે છે, પરંતુ જે આ ખર્ચા મતલબ જે ખર્ચા કરે છે, જે આંકડાઓ દેખાડે છે ને એ માત્ર પોતાના મળતિયાઓને કમાવા માટેનું આખું આ પ્રી મોન્સૂન કહેવાય ને કે એ પ્રી મોન્સૂન એના મળતિયાઓને કમાવા માટેનું આયોજન હોય છે, લોકો માટે નથી હોતું. અને આજે જે કલેક્ટરશ્રીએ જે મીટિંગ કરી પ્રી મોન્સૂનની કે ભાઈ અમે પ્રી મોન્સૂન અંતર્ગત આજે મીટિંગ કરીએ, જ્યારે આ કેદાર આ જે મતલબ સ્ટ્રોમ લાઈનની અંદર પડી ગયો અને ત્યારબાદ એમનું મૃત્યુ થયું, એઝ અ વિપક્ષ તરીકે જ્યારે અમે તમામ નગરસેવકો અમે કલેક્ટર પાસે ગયા કે આમાં બેદરકારી માત્ર ને માત્ર નાના અધિકારીની નથી, કેમ મોટા અધિકારીઓના નામ નથી લખવામાં આવતા?
જી. જ્યારે કોઈ પણ સારું કામકાજ કરવામાં આવે છે ત્યારે કમિશનર એવોર્ડ લેવા જાય છે અને કહે છે કે ભાઈ મેં કામ કર્યું છે. કોઈ પણ પ્રકારનું સારું કામ થાય તો કમિશનર છે, ડેપ્યુટી કમિશનર છે, ઝોનલ ચીફ છે, આ લોકોની વાહવાહી થાય છે. પરંતુ જ્યારે ભૂલ આવે તો કહી દેવામાં આવે કે ભાઈ જેઈ અથવા તો નીચેના જે સુપરવાઇઝર છે એમની ભૂલ છે જેના કારણે આ થયું છે. જી. તો અમે ત્યારે કહ્યું હતું કે ભાઈ જે આખી જે લાઈન છે કે જે ઉપરથી લઈને નીચે સુધી આ તમામ લોકો ઉપર એક્શન લેવા જોઈએ ને આ બાબતે અમે કલેક્ટરને આવેદન આપવા ગયા અને ઓન મીડિયાની અંદર કલેક્ટર એવું કીધું કે ભાઈ આ કામ મારામાં નથી આવતું અને હું ના કંઈ કરી શકું. અને આજે પાછા એ પ્રી મોન્સૂનની મિટિંગ લે છે એટલે એક બાજુથી એમ કહે છે કે ભાઈ મારા કાર્યક્ષેત્રમાં નથી આવતું ને બીજી બાજુથી આજે એણે પ્રી મોન્સૂનની મિટિંગ લીધી. આ પ્રી મોન્સૂનની મિટિંગ ખાલી લોકોને બતાવવા માટે હોય છે, કહેવા માટે કે ભાઈ અમે જે સરકારનો પગાર લઈએ છીએ, જનતાના રૂપિયામાંથી અમને જે પગાર મળે છે એના માટે અમે એસી ઓફિસની અંદર બેઠા બેઠા આવા આયોજનો કરીએ છીએ, ફોટા પાડીએ છીએ અને મીડિયા સમક્ષ મૂકીએ છીએ કે ભાઈ આજે અમે મિટિંગ. ખરેખર જો એમને કામકાજ કરવું હોય તો આવે છે અમારી સાથે, અમે રસ્તાઓ બતાવીએ. જેટલા રસ્તાઓ તૂટેલા છે, ખાડા પડી ગયા છે, જેટલી લાઈનો તૂટેલી છે, ઢાંકણાઓ તૂટેલા છે, અમે બતાવીએ. આવો તમે આખા સુરતની ખાડીની વિઝિટ કરીએ. એ રસ્તાઓ પર આવે ને ખરેખર જમીન પર જાય ને તો ખબર પડે કેટલી તકલીફ છે. આ ખાડીપુર દર વખતે આવે શું કરી લીધું, દર વખતે ખૂબ ખરાબ પરિસ્થિતિ સર્જે છે. લોકો એક એક મહિનો તો એ ગંદકીમાં જીવવા માટે મજબૂર થાય છે. જેના ઘરેથી પોતાનો દીકરો અથવા બાળક ગયો તો અલગ જ. પર્વત પાટિયાની અંદર ફૂટપાથ તૂટેલી હતી ને એમાં એક 21 વર્ષનો યુવાન જતો રહ્યો બેઝમેન્ટની અંદર. શું થયું, ક્યાં પહોંચ્યું, શું એમને ન્યાય મળ્યો? નથી મળતું. માત્ર ને માત્ર વાહવાઈ લૂંટવા માટેનું આખું આયોજન હોય ને વાહવાઈની સાથે સાથે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર અને આ કમલમ ખાતે જાય છે. જી. તો આપણે હમણાં જોયું કે જે હમણાં પેપરમાં પણ એવું છે કે ભાઈ બધા સુરતના જે મોટા મોટા જે પ્રોજેક્ટ લઈને બેઠા છે ને એ તમામ લોકો ચેકથી વ્હાઈટનું ફંડ કર્યું છે ભાજપને, વ્હાઈટના પૈસાથી એમને ફંડ આપ્યું છે. તમે વિચાર કરો કે જે સુરતના મોટા મોટા કોન્ટ્રાક્ટરો છે એ કરોડો રૂપિયા ભાજપને ફંડ આપે છે ને બીજી બાજુ સુરત મહાનગરપાલિકાની અંદર કામકાજ કરે છે. તો એને શું કહેવાય ના ભાજપી શાસકો? ગમે એના છોકરા મરી જાય, બાપા મરી જાય, ભાઈ મરી જાય, શું ફેર પડ્યા ભાજપી શાસકોને? એટલા માટે તો એક્શન નથી લેવાતા. બાકી આ કેદારવાળી ઘટના છે, કેદાર પહેલા 2 મહિના પહેલા એક ગલીની અંદર 5 વર્ષની બાળકી ગટરમાં પડી ગઈ હતી, એનું પણ મૃત્યુ થયું હતું. અને ત્યારે એવું થયું કે એમના પરિવારે નહોતો હલ્લાબોલ કર્યો, નહોતો વિરોધ પ્રદર્શન કર્યો, એટલે એ જે ઘટના હતી એ દબાઈ ગઈ હતી. અને કેદારવાળી ઘટનામાં આખો પરિવાર, આખો સમાજ જ્યારે ન્યાય માટે રસ્તા પર આવ્યો એટલે આ ઘટના લોકો વચ્ચે ઉજાગર થઈ અને બધું જોયું. દર વર્ષની આ ઘટના છે, દર વર્ષે આવું થાય છે. આપણે આજે ચર્ચા કરીએ છીએ ને, હમણાં ચોમાસું આવશે, ચોમાસું પૂરું થશે ત્યારે આપણે આ જ બાબતે ચર્ચા કરતા હશું કે કેદાર જેવો બીજો દીકરો પણ ખાડીમાં અથવા તો ખાડીપુરની અંદર ઘટના મૃત્યુ પામ્યો અથવા તો કોઈ પણ પ્રકારની ઘટના બની. આજે સુરતની અંદર જો તમે હમણાં ગંદા પાણી પીવાના કારણે 21 દીકરાનું મૃત્યુ થયું. એક બાજુથી આ ભાજપી શાસકો નલ સે જલની યોજના લાવે છે, કરોડો રૂપિયાની વાત કરે છે, પાણી પાછળ ફાળવીએ છીએ, 24/7 ની યોજનાની વાત કરે છે, અને આ જ ગંદુ પાણી પીને કેટલા લોકો બીમાર પડ્યા ને 21 વર્ષનો દીકરો ગયો. એ તો જેના ઘરેથી જાય ને એને ખબર હોય એની પીડા શું છે અને દુઃખ શું છે. બાકી ત્યાં સંવેદનાઓ આપીને ખાલી 2 દિવસ વાતો કરીને કે અમે ચોખ્ખું પાણી આપશું એનાથી કાંઈ નથી થવાનું. આખા સુરતમાં અસંખ્ય આવી ફરિયાદો છે. અત્યારની આ પરિસ્થિતિ છે તો તમે વિચાર કરો તો આ ભાજપી શાસકો વિકાસ જેનો કર્યો છે? રસ્તાઓ ખરાબ છે, પાણી પૂરતું મળતું નથી, મળે તો ગંદુ પાણી મળે છે, ગટરો ઠેર ઠેર જગ્યાએ ઉભરાય છે. જે પ્રાથમિક સુવિધા જે આપવાની હોય એ આ નથી આપી શકાતો, બીજી તો વાત જ શું કરવાની. જી પાયલબેન, હું આવીશ હવે પાછો તમારી પાસે. હમણાં હાલમાં સુનિલભાઈ સાથે જોડે. સુનિલ, હમણાં હાલમાં જે સુરતમાં જે આ પ્રકારની જે ઘટનાઓ બની રહી છે અને આજે આપણી જે બેઠક એક બોલાવવામાં આવેલી હતી પ્રી મોન્સૂનને લઈને, આપણે જોતા જઈએ કે હાલમાં સુરતમાં કહેવામાં આવે છે કે રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તા, તે પ્રકારની સ્થિતિ સર્જાઈ જાય છે દર વર્ષે ચોમાસા પછી. જ્યારે આપણે જોઈએ તો આ દરેક જગ્યા પર ખાડા અને ખાસ કરીને આપણે સુરતમાં દર 6 મહિનામાં એ લોકો એકવાર રોડ રસ્તોમાં ખાડા કરે છે, પછી ક્યારેક પાઇપ નાખવાનું ભૂલી જાય છે, પછી એ મરમ્મત કરે, પછી પાછો કંઈક બીજું કંઈ આવે છે. તો શું છે આ પ્રકારની આ પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે? ક્યાંક ને ક્યાંક આ પ્રજાના જે ટેક્સના પૈસા છે તેનો આ વેડફાટ જ થઈ રહ્યો છે. ચોક્કસથી જણાવું કિશન કે આ જો સુરત મહાનગરપાલિકા મોટી વાહવાઈ લૂંટલી 100% સાચી છે. આજે કલેક્ટર આજે પ્રી મોન્સૂનની કામગીરી કરે વર્ષોથી થતી છે, પણ જે તકલીફ દર વર્ષે આવે છે એના કરતા વધીને તકલીફ થાય છે, ઓછી નથી થતી. જે ગયા વર્ષે થયું તેને કેવી રીતે રોકી શકાય તેના માટે આખું વર્ષ છે, એ વર્ષમાં એ કામગીરી નથી થતી. પણ હાલ વરસાદ આવવાના 2 મહિના બાકી છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કરે એ ખાલી દેખાડ અને જેમ
સમાજસેવક આપણા ગામી સાહેબ છે ને પાયલબેને કીધું કે ખાલી ટેન્ડરિંગ પાસ કરાવવા અને લોકોને વાહવાઈ લૂંટવાનું કામ એસએમસી કરી રહી છે તો કહીએ તો કોઈ ખોટું નથી. કેમ કે આવનારા સમયમાં આ કેટલી બાળકો તૈયારી કરતા હોય તો એ નાનું બાળક જે કેદારની વાત કરી, જેમ ડિંડોરીની છોકરીની વાત કરી, એવું ઘણા જ વિસ્તારમાં આવી ઘટના બની છે કે ગટરના ઢાંકણમાં અકસ્માત થયા છે. બાળકો તો ઠીક છે, બાઇક અને કારોના એક્સિડન્ટ થયા છે આ ઢાંકણોના લીધે, ખાડાઓના લીધે. રસ્તા જે આ લોકો હમણાં સુરતને તમે જોઈ શકો, સુરતમાં મેટ્રોની કામગીરી થઈ રહી છે, પાણીની પાઇપલાઇનના અને ગટરોની પાઇપલાઇનો નખાઈ રહી છે. એ વિસ્તારમાં જે રસ્તાઓ લોકો ધૂળ અને માટી તો એ લોકો કાઢીને વેચી નાખે, એનો બીજી જગ્યાએ નાખી દે, એવા પણ ઘણા પ્રશ્નો ઉચકાયા છે ભવિષ્યમાં. પણ એના પછી આ જે સમારકામ થાય છે એ ઠૂક લગાવીને કરવામાં આવે છે. પહેલા વરસાદ આ રસ્તાઓ ધરાશાયી થઈ જાય છે ને લોકો આમાં અકસ્માતમાં ભોગ બને છે. ત્યારે એસએમસી પોતાના હાથ ઊંચા કરી દે છે, ત્યારે આ નાના મોટા અકસ્માતથી કેટલા લોકોના જીવ પણ ગયા છે. લેકિન ત્યાં આ મુદ્દા ઉપર આવતા નથી ને એવી ઘણી ઘટનાઓ છે. તમે જોયું તો ગયા વર્ષે વરસાદનો સમય હતો, પોતે એસએમસી કમિશનર જગ્યા પર ગયા હતા, વિઝિટ કરી. એમને 1 વર્ષ થવાનું વરસાદ આવવાનું, હાલ વરસાદ આવતા પાછું 1 વર્ષ થશે અને એની તૈયારી હાથ થઈ છે. શું આ ગટર માટે કોઈ રસ્તો કાઢ્યો? જે બાળક કેદાર ડૂબી ગયો હતો, રસ્તે ખાડામાં પડ્યો હતો, ગટરના ઢાંકણા ખુલ્લો હોવાને, એની એક દિવસ પછી 24 કલાક પછી એની જે બોડી મળી હતી તે પમ્પિંગ સ્ટેશન પાસે મળી હતી. ત્યાં એમ અહેવાલ ઉચ્ચકવાળા લોકોનો સવાલ હતો કે ત્યાં સુધી કઈ જગ્યાઓ, એટલે ભૂગર્ભમાં અંડરગ્રાઉન્ડ ગેરકાયદેસર જોડાણો હતા, એ પણ એવું નીકળ્યું હતું. એ બધું કેવી રીતે આ જે અસામયિક જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે અને જે ગેરકાયદેસર આ લાઈનો છે એ ક્યાંથી આવી? ઘણા પ્રશ્ન એસએમસી પર થયા હતા. હાલ જે એસએમસી એ વાતો કરી રહી છે પ્રી મોન્સૂન કામગીરી, એ તો આવનારો સમય બતાવશે. કેમ કે લોકો, સુરતના લોકો હાલ કંટાળી ગયા. તમે મેટ્રો ની જ્યાં લાઈનો જે છે ત્યાંના લોકો, વેપારીઓ પરેશાન છે. રોડ રસ્તાના ઠેકાણા નથી ને લોકો પાસે ટેક્સ લીધા, આટલા મોટી ભરકમ ટેક્સ પછી પણ લોકોને સુવિધા, પ્રાથમિક સુવિધાથી લોકોનો અભાવ છે. જી ધર્મેશભાઈ, હું હવે તમને પૂછવા માંગીશ કે આપ એક તો સમાજ સેવક છો. આપણે વાત કરીએ તો જે પ્રજાના આપણે ટેક્સના પૈસે એ લોકો જે એસએમસી દ્વારા જે કામ કરવામાં આવે છે અને આ જે રોડ એ લોકો બનાવે છે, રોડ રસ્તાઓની કામગીરી થાય છે, પાઇપ નાખવાનું ભૂલી જાય છે, પછી પાછો એને રોડ રસ્તાનું મરમ્મત કામ કરાવે છે, પછી પાછો કંઈક ને કંઈક ભૂલી જાય છે. આ કેટલું યોગ્ય છે? મને એ વસ્તુ નથી સમજાવતું કે આ જે આ પ્રકારની જે સતત કામગીરી ચાલે છે તે એકવારમાં કરો કે એના પછી તમે આ જે હમણાં હાલમાં જે બેઠક હતી એ બેઠકમાં બી એ લોકો જે ટેન્ડર પાસ કરશે, જે બી કામગીરી કરવામાં આવશે પ્રી મોન્સૂનની, ને પાછું એમાં મોન્સૂન પછી પાછા એ જ રસ્તાની હાલત થઈ જાય છે. તો તમે એક સમાજસેવી છો, તમે આને કઈ રીતે જુઓ છો? આપ સમજો કે સુરતની જે પરિસ્થિતિ છે, છેલ્લા 20-25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન છે અને ફૂલ બહુમતી વાળું શાસન છે. વિરોધ પક્ષ છે ખૂબ નબળો છે. જે વિરોધ પક્ષમાં ચૂંટાયેલા હતા એ લોકો પણ પક્ષમાં ભળી ગયા છે. એટલે હમણાં જે નેતાગીરી છે એ નેતાગીરીને માત્ર ને માત્ર કમાવામાં રસ છે, ના કે પ્રજાની સેવા કરવામાં. વિરોધ પક્ષ એની રીતે વિરોધ કરતો હશે, પરંતુ વિરોધ પક્ષનું કશું આવતું નથી. આ પાયલબેન છે, પાયલબેનની સાથે જે વર્તનો કરે છે શાસક પક્ષો એ પણ અમે જોયા છે. પરંતુ વાત એ છે કે જ્યારે ખૂબ બહુમતી વાળું શાસન હોય ત્યારે એમને એવું હોય કે ભાઈ અમારા સિવાય કઈ નથી, અમે જે કરીએ એ બરોબર, બાકી પ્રજાનું સાંભળવાનું નહીં. એટલે પ્રજાનું મૂળ કોઈ અવાજ ઉપાડતો એને એક પ્રકારે દબાવી દેવામાં આવે છે ને એમની વાતોને બિલકુલ સાંભળવામાં નથી આવતું. વાત જેમ પાયલબેને કરી કે ટેન્ડરોની જે પ્રક્રિયા હોય છે, ટેન્ડર વાળાઓ પાસેથી જે રીતના ફંડના નામે પૈસા પહેલા જ લઈ લે છે અને પછી એમને ટેન્ડરો આપે છે અને એ ટેન્ડર વાળા સુરત મહાનગરપાલિકાના અલગ અલગ કોન્ટ્રાક્ટરો કામ કરે છે. હમણાં હું તમને ફૂટપાથની વાત કરું તો ફૂટપાથ છેલ્લા દોઢ વર્ષમાં, આગળ 1.5 વર્ષ પહેલા બનાવેલા ફૂટપાથોને પણ તોડીને નવા એમાં જ બ્લોક બેસાડવાની કામગીરી લગભગ ઘણી જગ્યા પર ચાલુ છે. એટલે આ રૂટીન વારંવાર જે બ્લોક બેસાડવા, ફૂટપાથ તોડવી, પાછા બેસાડવા, એવી જ રીતના આ કામગીરી ચાલે છે અને મસ્ત મોટો ભ્રષ્ટાચાર પણ ચાલી રહ્યો છે આમાં. પરંતુ જેમ મેં તમને કીધું એમ કે એટલું બહુમતી વાળું શાસન છે, એમને કોઈને સાંભળવાનો જરૂર નથી. 1-2 લોકો હોય, આખી સુરત મહાનગરપાલિકા ચલવે, કોઈ કોર્પોરેટરનું કશું કઈ ઉપજે નહીં, માત્ર આંગળી ઊંચી કરવાની અને જે પણ કામ હોય એ પાસ થઈ જતા હોય છે. એટલે કોઈ કોર્પોરેટરનું કશું જ કઈ આવતું નથી. જે કઈ ચેરમેનો બનાવેલા છે એ બધા જ માત્ર આંગળી ઊંચી કરવા વાળા લોકો છે, એમને કોઈ જાતનો કોઈ જ પાવર નથી.
જે આપણે એ પાયલબેન જે પાસે સિસ્ટમ છે એ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ચેન્જ થવી જોઈએ અને વિરોધ પક્ષ ખૂબ મજબૂત થવો જોઈએ. તો હું માનું છું કે આ લોકશાહીની અંદર જે સુરત મહાનગરપાલિકાનું તંત્ર લોકો જે અન્યાય સહન કરી રહ્યા છે એમને ન્યાય તો જ મળશે તે વિરોધ પક્ષ ખૂબ મજબૂત હોય, સત્તા પક્ષની નજીક હોય તો કોઈકનું દુઃખ છે, દર્દ છે એ સાંભળવામાં આવશે. જી, પરંતુ જી. હાલની પરિસ્થિતિ આ શાસકો જે રીતના પબ્લિકને ઢોળીને પી ગયા છે જી. એવી પરિસ્થિતિ છે. એમને મજા આવે એવા પ્રોજેક્ટ લઈ આવે, મજા આવે તો ભ્રષ્ટાચાર કરે. કોઈ પણ એમાં આઈટીઆઈ ના નામે કંઈક કરતા હોય તો પણ એને પોલીસથી ડરાવવામાં આવે, ફરિયાદો કરી દેવામાં આવે. એટલે પરિસ્થિતિ આ છે. એક સમાજ સેવક તરીકે મારી આ ચિંતા છે, જી પણ મજબૂર છીએ અમે કે એક વિરોધ પક્ષના નેતાઓ કે વિરોધ પક્ષનું જ આ આ રાજ્યની અંદર સાંભળવામાં ના આવે, આ શહેરની અંદર સાંભળવામાં ના આવે તો એક સમાજ સેવકનું શું સાંભળવામાં આવે. જી. પરંતુ હું આપને કહું આપણે- છું કે આપણે લોકોએ પાયલબેન પાસે જ જાગૃત રહેવું જાણીએ. જોઈએ. લોકોને જી. તકલીફ થતી હોય તો એ શાસકોના કાન મળવા જોઈએ. તમારો જે પણ કોર્પોરેટર હોય જી. એમના કાન મળવા જોઈએ. તો હું માનું છું કે આ જે કઈ સમસ્યાઓ છે જી એની ક્યાંક ને ક્યાંક સોલ્યુશન આવશે. નહીતર પછી આ જ પરિસ્થિતિમાં લોકોએ પીસાવું પડશે. જે અંતમાં આપણે એક પાયલબેન પાસે એક નાનો સવાલ પૂછી લે. પાયલબેન, જેમ પ્રકારે હમણાં ધર્મેશભાઈએ જે કીધું કે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ, તો તમને શું લાગે છે કે તમે પોતે વિરોધ પક્ષ નેતા છો, તો વિરોધ પક્ષ હમણાં હાલમાં મજબૂત છે કે નથી? એટલે એમનું જે ધર્મેશભાઈનો જે કહેવાનો મતલબ હતો, એમણે એવું કીધું કે શાસક પક્ષની નજીક હોવો જોઈએ. એટલે જી. એનો મતલબ એવો થાય કે ભાઈ 120 સીટ છે તો 50-55 સીટ તો વિરોધ પક્ષની આવવી જોઈએ તો મજબૂતાઈથી વિરોધ કરી શકે. એમનો કહેવાનો ભાવાર્થ એવો તો જ હતો. સાંભળે અમે તમારું અમારા બાકી શું સાંભળે? જી જી અમે અમારા બધા જ બનતા પ્રયાસો કરીએ છીએ. અમને જી. કમિશનર જવાબ નથી આપતા તો અમે એનો પણ વિરોધ કરીએ છીએ. એવું નથી ખાલી શાસકોનો વિરોધ કરીએ જી, છીએ. જી, જી. વહીવટી તંત્ર જ્યાં જ્યાં ભૂલ કરે છે, જ્યાં જ્યાં અમને એવું લાગે છે કે ભાઈ વહીવટી તંત્રને પણ આમાં મોટી બેદરકારી છે જેના કારણે સુરત શહેરને નુકસાની છે, એમાં અમે અમારા બનતા બધા જ પ્રયાસો કરીએ છીએ. આજે તમને વાત કરું કે છેલ્લા 4 વર્ષની અંદર અમે એટલા વિરોધ કર્યા છે અને એટલા કાર્યક્રમો કર્યા છે અને જ્યાં બધી જગ્યાઓ પર અવાજ ઉઠાવ્યો છે. આજે અમારે 10-10 કેસ છે. અમે 10-10 કોર્ટની અંદર તારીખો ભરીએ છીએ. જો મજબૂતાઈ ના હોત, વિરોધ ના કરતા હોત તો અમારે કોર્ટમાં જવાનો કોઈ મતલબ જ નહોતો. અથવા અમને કોર્ટમાં લઈ જ ના જાત. તમે વિચાર કરો, હમણાં અમે ખાલી કમિશનરને સવાલ પૂછવા ગયા, એકદમ ગાંધી ચિંધ્યા માર્ગે એ જો ચૂંટાયેલી પાક તરીકે અમારી જવાબદારી બને કે ભાઈ જી. શું કામગીરી કરી છે આખા વર્ષ દરમિયાન. 10,000 કરોડનું બજેટ તમે મૂક્યું છે તો 10,000 કરોડના આગળના જે 8,500 કરોડ રૂપિયા હતા ક્યાં વાપર્યા છે? એમનો ખાલી જવાબ આપો. તો એમનો જવાબ માંગ્યો તો અમને મતલબ અમારા ઉપર રાયોટિંગના ગુના દાખલ કરીને અમને ફરિયાદ દાખલ કરી દીધી અમારા ઉપર. તો આ જે લોકશાહી દબાવવાનું જે કાવતરું છે, આમ જોવા જઈએ ને તો આખું વહીવટી તંત્રથી લઈને શાસકો આ બધા જ ભેગા મળીને એમ કે એકદમ રાજાશાહી હોય ને એ પ્રકારેનું વર્તન અત્યારે આ હાલમાં ચાલી રહ્યું છે. સામાન્ય માણસ અવાજ ઉઠાવે તો એના ઉપર ફરિયાદ કરી દો, કોઈ ચૂંટાયેલી પાક અવાજ ઉઠાવે તો એના ઉપર ફરિયાદ કરી દો. એટલે કંટાળીને શું કરશે કે અવાજ કરતા બંધ થઈ જશે, બોલતા બંધ થઈ જશે. પણ અમારી પાસે જ્યારે કોઈ પણ પ્રશ્નો ઊભા થયા છે, જ્યારે લોકોની ફરિયાદ આવી છે, જ્યારે એવું લાગે કે લોકોને સાથે રાખીને વિરોધ કરવા જેવો છે, તમામ જગ્યાઓ પર અમે અવાજ ઉઠાવીએ છીએ. અને આ વખતે પણ અમે આપના માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આ વખતે પણ જો પ્રી મોન્સૂનની અંદર થોડી પણ કચાશ રાખી, આ વખતે જો એવી ઘટના બની તો આ વખતે શાસકોની ખેર નથી. આ વખતે તો ખાલી વિપક્ષ તરીકે અમે ખાલી કોર્પોરેટરો જ નહીં પણ પબ્લિકને હારે રાખીને ખૂબ મોટા પાયે ઘેરાવો કરીશું ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. કેટલો સમય આ બધું સહન કરતા રહીશું? કેટલો સમય આ લોકોને સાંભળતા રહીશું? અને કેટલો સમય આ લોકો અમારો અવાજ દબાવતા રહેશે? આજે દબાવશે, કાલે દબાવશે. આના કરતા તો અંગ્રેજો સારા હતા. કમસે કમ વિરોધ તો કરવા દેતા હતા, બોલવા તો દેતા હતા. અત્યારે તો લોકશાહી જેવું લાગતું જ નથી. તમે અવાજ ઉઠાવો તો ફરિયાદ દાખલ કરી. આ તો ઘણી બધી આપણે જો કે અગાઉ બી ધર્મેશભાઈ પણ વાત કરી અને ભાઈએ પણ વાત કરી. હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે અત્યારે હાલમાં જે પ્રી મોન્સૂન કામગીરી છે, જો ચોપડા ઉપર થાય છે, ખરેખર સ્થળ ઉપર થશે તો એઝ અ વિપક્ષ તરીકે લોકોનો અને અમારો બધાનો સહકાર છે. અમે તો એમને સન્માનિત કરીશું, શાસકોને સન્માનિત કરીશું જો ખરા અર્થની અંદર સારામાં સારી કામગીરી થશે તો. પરંતુ જો જે પ્રમાણે કાગળ ઉપર આંકડાઓ બતાવવામાં આવે છે, જે પ્રમાણેની કામગીરી કાગળ ઉપર બતાવવામાં આવે છે, સ્થળ ઉપર ના થઈ તો આ જ લોકોને અમે
ચપ્પલનો હાર પહેરાવવા માટે પણ સક્ષમ છીએ. લોકોને સાથે રાખીને આ જ લોકોને ચપ્પલનો હાર પણ પહેરાવીશું. જી. જે રીતના ફૂલની માળા પહેરાવતા આવડે છે એવી રીતના ચપ્પલનો હાર પણ પહેરાવતા આવડે છે. એટલે આ ચેનલના માધ્યમથી ચોખ્ખી ધમકી કે ચોખ્ખી ચીમકી જે કઈ સમજવું એ સમજી શકે છે. કેમ કે 70 લાખ લોકો જ્યારે વેરો ભરતા હોય, 10,000 કરોડનું જ્યારે પાલિકાનું બજેટ હોય અને છતાં પણ જો ચોમાસાની અંદર ખાડીપુરમાં બાળકો મૃત્યુ પામતા હોય, ગટરમાં પડીને બાળકો મૃત્યુ પામતા હોય, જી. ખરાબ ખાડાઓના કારણે લોકોના એક્સિડન્ટ થતા હોય અને જ્યારે વિપક્ષ તરીકેની જ્યારે અમારી પાસે જવાબદારી હોય, લોકોએ અમને આશીર્વાદ આપ્યા હોય અને જી. વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવવાની હોય ત્યારે અમે તમામ લોકોને સાથે રાખીને તમામ લોકોને અમે કહીએ પણ છીએ કે જ્યાં જ્યાં જરૂર પડે ને ખરેખર જ્યાં જ્યાં એવું લાગે કે ખોટું થાય છે તમામ લોકો બોલો. અને આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ ભાજપના હોય, કોંગ્રેસના હોય, આપના હોય, પણ આપણે એને જ્યારે મત આપ્યો હોય ત્યારે એની પાસેથી કામ કઢાવવાની આવડત આપણી પાસે હોય છે. આપણે જ કહેવાય ને મતદાતા સર્વે સર્વા હોય છે. એ ધારે તો કોઈ પણનું શાસન બનાવી શકે ને એ ધારે તો કોઈ પણ શાસન ઉપરથી હેઠા પણ ઉતારી શકે. આ લોકશાહીનો પાયો છે ને લોકશાહી બચાવવા માટે આજે તમામ લોકોએ બોલવું પડશે અને તમામ લોકો જ્યારે બોલતા થશે ને ત્યારે આવી જે ઘટનાઓ બને છે ને આવી ઘટનાઓ પર આપણે દુઃખ સાથે જે ડિબેટો કરીએ છીએ ને એ ડિબેટો કરતા બંધ થશું ને ખરેખર આપણે આ જ શાસકોના આપણે વખાણ કરીશું. એટલે આ વખતે જે પ્રમાણે કલેક્ટરે જે મીટિંગ લીધી છે અને આવનારા સમયની અંદર સુરતની અંદર પણ મીટિંગ થશે. આ તો વાત કરું કે ગઈ વખત છેલ્લા 4 વર્ષથી આ શાસકો જે મીટિંગ કરે છે અધિકારીઓ સાથે, અમે જ્યારે ગઈ વખતે કીધું ને કે ભાઈ તમે શાસકોએ મીટિંગ કરી, આ વખતે અમારે પણ અધિકારીઓ પાસેથી રિપોર્ટ જોઈએ છે કયા કયા પ્રકારની કામગીરી કરી. પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયા પછી અમે મીટિંગનું આયોજન કર્યું. એક પણ અધિકારી હાજર નહોતા રહ્યા. શું મોઢું દેખાડે હાજર રહીને, શું કામગીરી બતાવે? અમે લેખિતમાં 10 દિવસ અગાઉ આપેલું હતું કે તમારા જેટલા પણ ડિપાર્ટમેન્ટના પ્રતિનિધિઓ છે, જેટલા પણ વિભાગીય વડાઓ છે, તમામ લોકોને હાજર રાખજો. આટલા વાગે મીટિંગ છે, તમામ વિપક્ષના સભ્યો પણ હાજર રહેશે. એક સંકલન મીટિંગનું આયોજન હતું કે ભાઈ આપણે પ્રી મોન્સૂન કામગીરીના જે કરોડો રૂપિયાનું આપણે બજેટ ફાળવ્યું છે અને તમે લોકોએ જે મીટિંગ કરી કે એટલી કામગીરીઓ આપણે કરી, એ તમામ કામગીરીના કાગળિયા સાથે તમે હાજર રહેજો. ગઈ વખતે પણ એ કોઈ હાજર નહોતા રહ્યા. આ વખતે પણ અમે એક પ્રકારની સંકલન મીટિંગનું આયોજન કરીશું. આ વખતે પણ પત્ર આપીશું કમિશનરને. આ વખતે પણ વિભાગીય વડાઓ જે કઈ કામગીરી કરશે એ માટે સંકલનનું આયોજન કરીશું. આ વખતે પણ જવાબ નહીં આપે તો આ વખતે પાછા કમિશનરનો પણ ઘેરાવો કરીશું ને મેયરનો પણ ઘેરાવો કરીશું. એટલા માટે જેમ હમણાં ધર્મેશભાઈ કીધું ને એમ કે ભાઈ ચેરમેનોનું કાંઈ હાલતું નથી, આંગળી ઊંચી કરે છે, હાવ સાચી વાત છે. ચેરમેનોનું હું મેયરનું નથી હાલતું. આપણે આમ મેયર પદ તો એવું કહેવાય કે ભાઈ પાલિકાના પ્રથમ વ્યક્તિ કહેવાય કે જે એ આખી સુરતની જનતાના માય બાપ કહેવાય. આજે એ માય બાપ નું કઈ હાલતું નથી. કમલમમાં કહે ને કે અહીંયા બેહી જવાનું તો ત્યાં બેહી જવાનું. કમલમમાંથી એમ કહે ને કે ભાઈ આ વખતે વિપક્ષ વાળા નહીં બોલવા દેવાનું તો નહીં બોલવા દેવાનું. એને ખુદને જ કઈ નથી આવડતું. ઈ હું સુરત મહાનગરપાલિકાનું શાસન ચલાવવાના અને એને શું વહીવટી આવડત જ નથી તો એ શું અધિકારીઓને પણ સૂચના આપવાના. કમિશનર પણ મેયરને ગાંઠતા નથી, બીજા અધિકારીઓ પણ મેયરને ગાંઠતા નથી. જો ગાંઠતા હોય તો કઈક સારું કામકાજ થાય. જી ચોક્કસથી હવે જોવાનું એ જ રહેશે. બધાને ખબર છે કે ભાઈ મેયરનું કઈ નથી ચાલતું, આપણે સીધો કમલમમાં વહીવટ કરો. કમલમમાં વહીવટ કરશો એટલે એ બધું ચાલશે. જી પાયલબેન ધન્યવાદ હવે અમારી સાથે જોડાવા માટે. ધર્મેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને સુનિલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. ધન્યવાદ. હવે જોવાનું એ રહ્યું કે હવે આગળ તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને કેદારના માતા પિતાએ કહ્યું છે કે આ ઘટના પાછળ જે જવાબદાર હતા તેમને સજા થાય અને એ પ્રકારની ન્યાયની આશા છે. ફરિયાદમાં જે કલમ લગાવવામાં આવી છે એ પ્રમાણે એ લોકોને સજા થવી જોઈએ, અમારી બીજી કોઈ માંગ નથી. અને જો ન્યાય નહીં મળે તો અમે ઉપવાસ પર ઉતરીશું. વધુ વિગતવાર વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.